એક તરફી પ્રેમમાં યુવક એટલો પાગલ થયો કે તેણે વિદ્યાર્થિનીના ગળા પર ચપ્પુ મૂકીને તેને ધમકાવી. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો મહારાષ્ટ્રના સતારાનો છે, જ્યાં એક યુવક વિદ્યાર્થિનીને ગળા પર ચપ્પુ રાખીને ધમકાવતો જોવા મળે છે. ત્યારબાદ એક જાગૃત નાગરિક દ્વારા પાછળથી તેને પકડી લઈને છોકરીને છોડાવ્યા બાદ પબ્લિક તે યુવકની ધુલાઈ કરે છે. મળતી માહિતી પ્રમાણે આ યુવકનું નામ આર્યન વાઘમાલે છે અને તે આ વિદ્યાર્થિનીને એક તરફી પ્રેમ કરતો હતો. વિદ્યાર્થીની જ્યારે પોતાની શાળાએથી છૂટ્યા બાદ ઘરે પરત ફરી રહી હતી, આ દરમિયાન આ યુવકે તેને રસ્તામાં પકડી લઈને ચપ્પુ તેના ગળા પર રાખીને ધમકાવતો હતો. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર સૌ કોઈ લોકો અચંબિત થઈ ગયા હતા. દરમિયાન એક જાગૃત નાગરિક દ્વારા પોતાના જીવના જોખમે પાછળથી આવીને આર્યનના હાથમાંથી ચપ્પુ ખેંચી લીધું હતું અને ત્યારબાદ હાજર પબ્લિકે આર્યનને મેથીપાક આપ્યો હતો અને પોલીસને જાણ કરી યુવકને પોલીસના હવાલે કર્યો હતો. હાલ તો પોલીસે આ યુવકની ધરપકડ કરી અને પોક્સો તેમજ આર્મ્સ એક્ટ જેવી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.